સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ પૂર્વે અનોખો ભક્તિનો સંગમ જોવા મળ્યો છે। સેવા, સ્વચ્છતા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો। અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સોમનાથના વિવિધ ધાર્મિક સ્થળોએ વિશાળ સફાઈ અભિયાન યોજાયું હતું, જેમાં મહિલા અને પુરુષો સહિત આશરે 500 જેટલા સેવાભાવીઓ જોડાયા। સેવાભાવીઓએ સોમનાથ મંદિર, રામ મંદિર, ગીતા મંદિર અને ભાલકા તીર્થ સહિતના ધાર્મિક સ્થળો અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી હતી। વહેલી સવારથી જ હાથમાં ઝાડુ સહિતના સાધનો લઈને સેવાભાવીએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો। બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ સહિત વિવિધ પ્રસંગોએ સોમનાથમાં સફાઈ સેવા કરવામાં આવે છે। ત્યારે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચવાના હોવાથી દર્શનાર્થીઓ પણ સ્વચ્છતા જાળવવા અને કચરાપેટીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી। છેલ્લા 15 વર્ષથી સોમનાથ દાદાના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ આવે એ પહેલાના આગલા રવિ સોમ અમારું છેલ્લા 15 વર્ષથી આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ, જે બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ ગુજરાતના દરેક મંદિરોની સફાઈ કરીએ છીએ। વર્ષમાં એક વખત સોમનાથ મંદિરનો અમને લાવો મળે છે, એટલે એ અમે સંપૂર્ણ રીતે સ્વચ્છતા ટોટલી સોમનાથ ટ્રસ્ટના જેટલા મંદિરો છે ટ્રસ્ટના અંડરમાં એ બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ। અને અમે અમદાવાદ જય બાપા સીતારામ અમે અમદાવાદ થી 15 વર્ષ આ 200, 250, 300 માણસનો સંઘ લઈને આવી છીએ અને અમે દરેક મંદિર જે મંદિર કે એની સફાઈ કરી દે છે। અને અમને એવું લાગતું નથી અમે મંદિરમાં આવ્યા છીએ, અમને એવું લાગે છે અમારા ઘરમાં જ અમે બધા એની કામ કરીએ છીએ અને આ મંદિર એક અમારું ઘર છે અને ભોળાનાથનું ધામ એ પણ અમારું ઘર લાગે છે। એટલે અમને અતિ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે। અને આ બાપા સીતારામ સંઘ એટલી સેવા કરે છે, એની અદ્ભુત, એની વર્ણન તો થાય નહીં મુખે, પણ તોય બધાને મારા નમસ્કાર। અમે સોમનાથ મહાદેવની સેવામાં આવીએ છીએ, 15 વર્ષથી આવીએ છીએ। અમને અહીંયા સેવા કરવાની બહુ જ ગમે છે અને અહીંયા અમને મજા આવે છે। અમને આ બધું અમારું ઘર જેવું જ લાગે છે અને અમે અહીંયા 500 થી 600 માણસ આવીએ છીએ સેવામાં। 200 લેડીઝ આવીએ છીએ, 300 ઉપર બધા જેન્ટ્સ હોય છે અને બધા મન દઈને પોતાની સેવા કરે છે અહીંયા।